રાજ્ય સરકારનું આજે બજેટ રજૂ થયું છે. કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ સહિતના અલગ અલગ એ મુદ્દાઓ છે જેના પર આ બજેટની અંદર ભાર મૂકવામાં આવ્યો છે અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ માનવામાં આવી રહ્યું છે. આપણી સાથે રાજ્ય સરકારના આજના બજેટને લઈને વાતચીત કરવા માટે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી છે. જીતુભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો સ્પેસમાં. કેવું બજેટ સાહેબ? આપ અંદર બજેટ જ્યારે થતું ત્યારે અંદર હતા અને બાદમાં પણ તમે ઇન્ટરવ્યુ આપ્યા. કઈ રીતે બજેટને આ જોઈ રહ્યા છો? રાજ્ય સરકારનું સૌથી મોટું બજેટ મનાય રહ્યું છે. બજેટ હું જોઈ રહ્યો છું. મને આપ પણ જાણો છો કે મને વિશેષ રુચિ પણ આર્થિક બધી વ્યવસ્થાઓ છે ક્ષેત્રની, એમાં પણ મને ખૂબ રસ અને અભ્યાસ પણ છે. માનનીય મોદી સાહેબે રાજ્યમાં યાત્રા શરૂ કરી. બજેટ છે એ ગુજરાતની જનતાને એમના જીવનના બદલાવ માટેની જોગવાઈઓનું છે અને સાથે જ મેં એની અનુભૂતિ કે મોદી સાહેબે બજેટમાં એનું પ્રતિબિંબ આપીને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શરૂ કરીને દેશમાં પણ એનો લાભ એ સમગ્ર દેશને મળી રહ્યો છે. 4,08,053 કરોડનું ઐતિહાસિક ને જમ્બો કહી શકાય એવું બજેટ, સર્વગ્રાહી રીતે તમામ વર્ગને ફાયદો થાય એવું બજેટ, સામાન્ય જનતાના જીવનનો બદલાવ થાય, એસટી, એસસી, ઓબીસી, યુવાન, મહિલા, આરોગ્યની સુવિધાઓ, ગામડું, શહેર, આ બધાના જીવનનો બદલાવ આવનારા સમયમાં આપણે જોઈશું. બજેટના આધાર ઉપર એમની વ્યવસ્થાઓનો બદલાવ એ જાતે સૌ ગુજરાતીઓ આજે અનુભવી રહ્યા છે, એમાં ઉમેરો થશે. જી અચ્છા, ક્યાં એવા મુદ્દાઓ આપને લાગ્યા કે જે આ બજેટની અંદર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યા હોય અને તેના પર સૌથી વધુ ફોકસ કરવામાં આવ્યું હોય? આમ તો તમામ પ્રકારના ફોકસ એસટી એસસી માં પણ વધારે મહત્વ, 2 લાખ કરોડની પણ જોગવાઈ એમાંની મોદી સાહેબે જાહેરાત કરી હતી 5 વર્ષમાં વપરાવાના છે. શહેર અને ગામડું બંનેની સમાનતાનો સમન્વય એ પણ જોવા મળે છે. ગામડામાંથી વિકાસ અર્થે શહેરમાં આવેલો વ્યક્તિ એ પણ સુવિધાથી વંચિત ન રહે અને ગામડાની અંદર પણ એ સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે કનેક્ટિવિટીમાં 29,000 કરોડ રૂપિયા R&D નો હોય, આરોગ્યની બાબત હોય, ડુંગરામાં વસતો મારો આદિવાસી હોય, રેતમાં વસતા લોકો હોય કે દરિયાકાંઠે વસતા લોકો હોય, સપાટ જમીનમાં રહેતો હોય, માનવી કે સુવિધા, આ પ્રકારની તમામ વર્ગને હું એમ એક ન કહી શકું કે આ એક માટેનું ફોકસ છે. ફોકસ છે સામાન્ય જનતાનું જીવન ધોરણ સુધરે એનું ફોકસ આ બજેટમાં દેખાઈ રહ્યું છે અને જીવનનો બદલાવ થાય અને જે મુખ્યમાં નથી ભર્યા એ વર્ગ છે, જેને જે આગળ જવું છે એ વર્ગ છે, એમના માટે પણ અલગ અલગ પ્રકારની જોગવાઈઓ સાથે આવનારા સમયમાં સર્વાંગીણ વિકાસ ને અનુરૂપ આપવું છે. જીતુભાઈ, આપ કૃષિ અને સહકાર વિભાગ સંભાળો છો, મહત્વના 2 વિભાગો. આ બંને વિભાગ માટે આ બજેટની અંદર શું? એક તો અમને ધ્યાને આવ્યું કે જે જીજીઆરસી ઇરિગેશનની જે બાબત હતી તે અત્યાર સુધી પાણી પુરવઠા વિભાગ પાસે હતી, હવે જે કૃષિ વિભાગ સંભાળશે. વિભાગ પાસે પણ ઉર્જા વિભાગ એની વ્યવસ્થા. માનનીય મુખ્યમંત્રીનો વિશેષ આભાર માનું છું, નાણામંત્રીનો, કે ખાસ કરીને ખેડૂતને સીધી અસર કરે છે. એટલે આખી જોગવાઈની વ્યવસ્થાઓ એ પહેલી વખત કૃષિ વિભાગને આપી છે. 1250 કરોડ રૂપિયા એ સૂક્ષ્મ સિંચાઈ એટલે કે ડીપ ઇરિગેશન. એટલે હવે કોઈ ડ્રીપ લેવી હોય તો કૃષિ વિભાગ એનો સંપર્ક બનશે ને એમાં પણ આવનારા સમયમાં એમની અપેક્ષા છે કે ડ્રીપની સબસિડીઓ છે એમાં પણ નાની મોટી જરૂરિયાત જણાય તો અમે એમાં પણ નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને કુલ મળીને એમનો ઉપયોગ વધારે થાય, પાણીની બચત થાય, એના ઉત્પાદનમાં વધારો થાય અને સારું ઉત્પાદન આવે. ડીપ ઇરિગેશનના દાખલાઓ આપણને મળે છે. પાણી વધારે પાવાથી વધારે સારો પાક થાય, મોલાદ થાય, કે આપણા ફળફળાદી થાય અથવા શાકભાજી થાય એવું નથી. ઓછા પાણીથી કેવી રીતે સારો ભાવ આવે અને સારું એની મોલાદ થાય એના માટે ડીપ અતિ મહત્વનું છે. એનો પ્રચાર પ્રસાર આવનારા સમયમાં અમે કરીશું. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે આ પ્રકારની જોગવાઈ કરી છે. બીજો પણ મુખ્યમંત્રીનો આભાર માનું છું કે
ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી, એટલે કે ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ, એની ટોકન જોગવાઈ સ્વરૂપે આ બજેટમાં જોગવાઈ છે. પાછળથી માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે વિનંતી કરી હતી એટલે કદાચ બજેટના પ્રવચનમાં જોગવાઈ નથી, પણ ઉદ્યોગની અંદર આ આખી વ્યવસ્થાઓ વેલ્યુ એડિશનની ખાસ વાત કરીએ તો એગ્રો બિઝનેસમાં કામ કરતા લોકો 5,000 કરતા વધારે એગ્રી બિઝનેસને સહાય આપવાનું, એટલે કે એગ્રીટેક એન્ટરપ્રાઇઝ અને એમએસસી નો સમાવેશ આમાં થઈ રહ્યો છે. માઇક્રો એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક એન્ટરપ્રાઇઝ, એપીઓ, એસએચજી સ્ટાર્ટઅપર્સને પણ આમાં સહાય મળી રહી છે. આ પોલિસી મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસમાં પણ મદદ કરશે. કૃષિમાં માળખાગત જોગવાઈઓ એટલે કે ફૂડ પાર્ક, કૃષિ મોલ, પેક હાઉસ, એમની પણ સહાય. હવે સમય એ આવી રહ્યો છે અને એ ઇન્ડિપેન્ડન્ટ જયારે અમારો વિભાગ કામ કરશે ત્યારે એમાં વધારે તેજ ગતિથી, હાલાકી ઉદ્યોગ વિભાગ પણ એમાં સારું કામ કરશે, પણ આવનારો સમય એ કૃષિનો છે ત્યારે વેલ્યુ એડિશન ફૂડ પ્રોસેસિંગ, ગુજરાતમાં અનેક ફૂડ પ્રોસેસિંગ યુનિટો આવે છે. ખૂબ ઝડપથી એમાં મદદ થઈ શકે. સ્ટાર્ટઅપ પર સીડ ફંડિંગ, ઇન્ક્યુબેશન ને સપોર્ટ, આ બધી જ વસ્તુઓ કે હવે અમારા વિભાગ દ્વારા એટલે કે આ પોલિસી દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ. મને આજે આનંદ છે કે આ બજેટમાં એમની જોગવાઈ કરી છે. કુલ બજેટ તો 1,300 કરોડ રૂપિયાથી ઉપર થવાનું છે. ટોકન જોગવાઈ સ્વરૂપે પછી આ તરીકેની વ્યવસ્થાના ભાગરૂપે અમને નાણાં વિભાગ માની કનુભાઈ અને માની મુખ્યમંત્રી ખાતરી આપી છે કે એ પણ આવનારા સમયની અંદર એ થવાનું છે. એટલે મને આનંદ છે કે એક નવી બાબત એ રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ તરીકે એની વ્યવસાયિક પોલિસી તરીકે એ અમે હવે એ કામ કરવા જઈ રહ્યા છીએ. જીતુભાઈ, કોમનવેલ્થ ને એની વાત થઈ રહી છે ત્યારે એ તરફ પણ ભાર મૂકવામાં આવ્યો, કારણ કે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે, માળખાગત સુવિધાઓ, કારણ કે ધીમે ધીમે 2030 સુધી પહોંચીશું ત્યાં સુધી આ સમગ્ર માળખું તૈયાર થશે. 36 નો પણ લક્ષ્યાંક છે. એક તો કોમનવેલ્થ ગુજરાતને મળવી, ભારતને મળવી કે મોદી સાહેબના નેતૃત્વમાં ગૌરવની વાત છે. માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈને હું વિશેષ અભિનંદન આપું છું. એના માટેનું અત્યારથી પ્લાનિંગ, એની જોગવાઈઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સુવિધાઓ આપવાનું પણ બજેટમાં પ્રતિબિંબ આપણને જોવા મળે છે. જી, અચ્છા, કોંગ્રેસના ધારાસભ્યોને અને એમને મેં પૂછ્યું તો એમનું એ પ્રકારનો બાબત છે કે ખૂબ જ નિરાશાજનક આ બજેટ છે. એમનો એ પ્રકારનો દાવો હતો કે ગરીબ, ખેડૂત અને વંચિત લોકો માટે આ બજેટની અંદર કંઈ જ નથી રાખ્યું. હું આપને કહું છું કે એમના બધા જ બજેટ પછીની વાતો જોઈજો કે આ વર્ષે પણ આ કીધું છે, અમારી 22 ની ચૂંટણી પહેલા પણ આ કીધું છે, 70 પહેલા પણ આ કીધું છે. રાજ્યની જનતાએ જેને નકાર્યા છે, નકારાત્મકતા જેનામાં ભારોભાર પડી છે, એને ક્યારેય કમળો હોય એને પીળું જ દેખાય, એને ક્યારેય સારું દેખાવાનું નથી. જનતાના જીવનનો બદલાવ થાય છે એટલે એમને સ્વીકારે છે, એમને આશીર્વાદ મળે છે. આભાર માને છે ગુજરાતની જનતા કે સતત સદૈવ ભારતીય જનતા પાર્ટીને, કારણ કે અમારા મન એ ભાવ શુદ્ધ છે. અમારા એમના જીવનના બદલાવ કરવા માટે બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ અનેક નીતિઓ રાજ્યની સરકારે બજેટ ઉપરાંત પણ બનાવી છે, કારણ કે પૈસાની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી સરકારની છે. પૈસાના વાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કાયમ કહે છે કે રાજ્યની જનતાનો વિકાસ કે એમના કામ એ ક્યારેય અટકવાના નથી. હું આપણા માધ્યમથી રાજ્યની જનતાને કહું છું, બજેટ, એનું પ્લાનિંગ, એની વ્યવસ્થાઓ, એનો રોડમેપ એ બની ચૂક્યો છે. પણ એમાં વધારાની કઈ જરૂર પડે તો એ બજેટ સિવાય પણ વ્યવસ્થાઓ કરીને આ રાજ્યના લોકોની સુખાકારી માટે કામ એ અમે કર્યા છે, અવિરતપણે કરતા પણ રહેવા. એમનો એ પ્રકારનો પણ આક્ષેપ કર્યો કે ચૂંટણીલક્ષી બજેટ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, મહાનગરોની, નગરપાલિકાઓની ચૂંટણી છે, ત્યારે ગ્રામીણ વિસ્તારને ભૂલીને નગરો અને શહેરો તરફ પૈસાની જોડી જે છે તે ઠલવી દીધી છે. હંમેશા જ્ઞાતિ જાતિને જુદું કરવાનું કામ એ કોંગ્રેસે કર્યું છે. હવે ગામડું ને શહેર એને જુદી કરવાની વાત એમ કોઈ પાપ કરે છે. શહેરમાં રહેવા આવનાર માણસ એ ક્યાંથી આવ્યો છે? હું કોંગ્રેસને પૂછું છું. ગામડામાંથી વિકાસ કરીને પોતાની વ્યવસ્થાઓમાં પોતાના દીકરાઓને પોતાના ધંધામાં પોતાના સામાજિક પ્રસંગો દીકરા દીકરીના લગ્ન કરવા માટે શહેરમાં
એ આવતો હોય છે. કોઈ કુટુંબ મોટું થાય તો એક જણો ત્યાં વ્યવસાય કરે, ગામડામાં કરે. ગામડાની અંદર સુવિધાઓ કોંગ્રેસ વખતે ગટર હતી, શુદ્ધ પીવાનું પાણી હતું, આરોગ્યની સુવિધાઓ હતી, શિક્ષણની સુવિધાઓ હતી, 24 કલાક વીજળી હતી, ટોયલેટ હતા, રોડ આરસીસી ના હતા, ગટર હતી. કોંગ્રેસને કહું છું શું હતું? ગામડામાં રહેલા માણસને પણ વ્યવસ્થાઓ, 29,000 કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગ માટે, ગામડાને પણ કનેક્ટિવિટીથી રોડથી જોડવાનું કામ એ શું કોંગ્રેસે કર્યું? 5-5, 6-6 કલાક શહેરમાં જવાના થતા. તમામ સુવિધાઓ ગામડામાં પણ જ્યાં શહેરમાં છે એવી જ સુવિધાઓ, જ્યાં વ્યવસાય કરી શકે એના માટે 24 કલાકની વીજળી, જીઆઈડીસીઓ દરેક તાલુકામાં, જેનાથી ગામડામાં પણ એની જીવનતા, એમનું જીવન એ સારી રીતે બની રહે. કોલેજો તાલુકા મથકો પર શું કોંગ્રેસે આપી છે? કોંગ્રેસને કોઈ અધિકાર નથી. ગામડાના લોકોનું શોષણ કરીને મત લેવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અશુદ્ધ પીવાના પાણી અત્યાર સુધી આપ્યા છે. અહીંથી વળી જતા હોય એ દ્રશ્યો અમે જોયા છે. વડીલો ગામડાની અંદર પણ સુવિધા માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે એમાં કામ કરીએ છીએ. મહેરબાની કરીને કોંગ્રેસ શું શહેરનો વિકાસ, શહેરમાં રહેતા લોકો એનો વિકાસ થાય અથવા એને સુવિધા મળે એનાથી કોંગ્રેસને વાંધો છે? હું આપના માધ્યમથી પૂછું, કોંગ્રેસ જવાબ આપે. શું એને સુવિધા નથી આપવાની? તો કહી દે કે એને ન આપતા. એને પણ આપીએ છીએ, ગામડાને પણ આપીએ છીએ. અને એટલા માટે બંને આંકડા જોશો, ગામડાના અને શહેરના, ભારતીય જનતા પાર્ટી તરફનો ઢોળાવ એ માત્ર ને માત્ર એમના જીવનનો ઉદય એ રાજ્ય સરકારની નીતિઓના આધાર ઉપર, નાણાકીય વ્યવસ્થાપનના આધાર ઉપર કરી છે. એટલો બદલાવના કારણે જ પણ મહેરબાની કરીને કહું છું કે જ્ઞાતિ જાતિને તો જુદું કર્યું, ધર્મના આધારે પણ રાજનીતિ કરી. વોટ બેંકની રાજનીતિમાંથી બહાર નીકળો. શહેર અને ગામડામાં રહેલો માણસ એક કુટુંબનો જ છે, ત્યાંથી જ આવેલો છે. એક કુટુંબને જુદા કરવાનું પાપે મહેરબાની કરી. છેલ્લો પ્રશ્ન, રાજ્યના પ્રવક્તા મંત્રીએ આ બજેટને અને નાણાં મંત્રીને 10 માંથી માર્ક આપવા હોય તો કેટલા આપશે બજેટને અનુલક્ષીને? 10 માંથી બધા શું કે છે? હું 1000 માં. જી, કોંગ્રેસ 0 આપતી હતી. જેમને બોલવું જ છે, જેને વ્યવસ્થાઓ નથી કરવી. હું કોંગ્રેસને કહું છું કે 95 માં આપણું બજેટ 11,000 કરોડની આસપાસ લગભગ હતું. આજે 4,08,000 કરોડ છે. એ કેવી રીતે થયું? અમારા શાસનની ટીકા કરો છો. આ વ્યવસ્થાપન આર્થિક કેવી રીતે બન્યું? તમે કેમ એ વખતે 25-50,000 નું પણ બજેટ નતા મૂકી શકતા? કેમ તમારી આર્થિક ડિસિપ્લિન આ પ્રકારની નહોતી? કારણ કે રોડ ખાઈ જવા, પાણી ગળી જવા, લોકોનો વિકાસ ન કરવો, માત્ર માણસને મત તરીકે જોવા, આ રાજનીતિ અત્યાર સુધી ચાલી. વિકાસની રાજનીતિ એ નરેન્દ્રભાઈ શરૂ કરી. હું કૃષિ વિભાગના મંત્રી તરીકે પણ માની ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું. કૃષિની યાંત્રિકરણની બાબતમાં 173 કરોડનો વધારો કર્યો છે. જે કુલ 674 છે એમાં 173 વધારાના છે. સીમાંત મધ્યમ વર્ગના જે ખેડૂતો છે અને યાંત્રિકરણ માટે, નાના નાના સાધનો માટે સહાય મળે એમની જોગવાઈ કરી છે. ટ્રેક્ટરની જોગવાઈ કરી છે. ડ્રોન માટેની પણ 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. પાક સંગ્રહ માટે 60 કરોડ રૂપિયા રાખ્યા છે વધારાના, એટલે કે 120 કરોડની જોગવાઈમાં વધારાની. 300 ફૂટનું એક ગોડાઉન પાક સંગ્રહ માટે આપતા હતા. અમે આ વખતે નવી બાબતમાં 600 સુધી લઈ ગયા, એટલે 1 લાખ થી 2 લાખ સુધીની પણ મદદ એ ખેડૂતોનો પાક સચવાઈ રહે, પાક સંગ્રહ માટે થઈ, પાક બચે એમના માટે થઈને પણ અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરી છે. અને એમાં રકમની પણ જોગવાઈઓ કરી છે. અલગ અલગ પ્રકારની તમામ સુવિધાઓ એ પ્રાકૃતિક કૃષિ માટે પણ 300 કરોડથી પણ વધારે, 350 કરોડ રૂપિયાની પણ અલગ અલગ પ્રકારે વાપરી શકાય એ પ્રકારની જોગવાઈ એ અમારા વિભાગમાં કરી છે. મને આનંદ છે કે આવનારા સમયમાં જયારે બજેટ ઉપરની ચર્ચા થશે ત્યારે વિભાગે કે પ્રકારના કૃષિ વિભાગની અંદર બદલાવ છે, સહકારમાં છે, મત્સ્ય ઉદ્યોગમાં છે, એ બધું જ આવનારા સમયમાં આપણને જોવા મળશે. અને એની વાતોની ચર્ચાઓ પણ એ વિધાનસભામાં થવાની છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણને દેખાય કે ભાઈ ચાલુ બાબતમાં 1220 કરોડ છે, પણ નવી બાબતોમાં એમાં 176 કરોડની જોગવાઈ છે. દાખલા તરીકે 25 કરોડ મધર વેસલ પર સહાય, એ નવી જોગવાઈ છે. 15 કરોડ ડીપસીમાં જઈને માછલીઓ પકડીને વ્યવસાય કરવાનું કામ એ બહુ મહત્વનું છે, જે દક્ષિણના રાજ્યમાં થયું છે. સૌપ્રથમ આ પ્રકારની જોગવાઈ કરી છે. નવી એન્ફોર્સમેન્ટ વિંગની પણ સ્થાપના માટે 4 કરોડની જોગવાઈ કરી છે.
દરિયાઈ સાધનો અને પાકિસ્તાનમાં પકડાયેલા લોકો માટેની પણ મદદમાં 107 કરોડ રૂપિયા છે. 361 કરોડ રૂપિયા મત્સ્ય ઉતરાણ કેન્દ્રની સુવિધા વિકસાવવા માટે છે. 300 કરોડની ડીઝલ વેટ સહાય છે. આ બધી જ વસ્તુઓ એ ખાસ કરીને અમારા માછીમાર ભાઈઓ છે એમનો જીવનનો બદલાવ થાય એમની પણ ચિંતા, સહકારમાં પણ ચિંતા. દાખલા કે 3 લાખ રૂપિયાનું ઋણ વગર વ્યાજનું એની પણ જોગવાઈ સહકાર વિભાગમાં થઈ છે. ખેડૂતના જીવન બદલાવાનું કામ એ પોતે મજબૂત બને, સ્વનિર્ભર બને, આ પ્રકારની જોગવાઈઓ એ રાજ્યના બજેટમાં થઈ છે. હું નાણામંત્રીને કનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે આવનારા સમયમાં કૃષિના અન્ય બજેટમાં આ જોગવાઈઓના કારણે કિસાન અને મજદૂરો, ગામડામાં રહેલો માણસ ના જીવનનો બદલાવ થશે. કૃષિ વિભાગના મંત્રી તરીકે આભાર માનું છું. જી, થેન્ક યુ સો મચ જીતુભાઈ. તો રાજ્યનું ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રાજ્ય સરકારે આજે રજૂ કર્યું છે અને કોંગ્રેસ ભલે 0 માર્ક આપતી હોય 10 માંથી, પરંતુ રાજ્યના પ્રવક્તા મંત્રી 100 માંથી 1000 માર્ક રાજ્ય સરકારના આ બજેટને આપી રહ્યા છે.